પ્રકરણ 9 ગતિ અને ગતિના પ્રકાર. ગતિના પ્રકાર જાણતા પહેલાં આપણે ગતિ એટલે શું તેની માહિતી લઈએ. તો અહીં આપેલ ચિત્રની અંદર જો આપણે ધ્યાનથી જોઈએ તો અહીં એક બાળક આ ફૂટબોલને તેના પગેથી ધક્કો આપે છે, એટલે કે બોલ આપે છે, જેને લીધે આ ફૂટબોલ ગતિમાન થાય છે. આ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જમીન ઉપર પડેલો ભમરડો ગતિમાન નથી, પરંતુ એને આપણે એક દોરી વડે તેની આજુબાજુમાં વીંટીને જ્યારે આપણે એક ચોક્કસ બળથી જમીન ઉપર એને આપણે ફેંકીએ તો તે ગોળ ગોળ પોતાની આ ધરીની આસપાસ ફરે છે. તો આ પદાર્થ ગતિમાન છે તેમ આપણે કહીએ છીએ. અહીં એક બાળક બોલ અથવા તો દડાને ઉપરની દિશામાં ફેંકે છે અને પાછો તેને પકડે છે, એટલે કે કેચ કરવાનો પ્રયત્ન કરે છે. તો અહીં આ દડો ગતિમાન છે, પરંતુ બાળક પોતાનું સ્થાન નથી બદલતું, એ ત્યાંનો ત્યાં જ છે. તો એ બાળક સ્થિર છે અને આ દડો ગતિમાન છે તેમ આપણે કહીએ છીએ. આકાશમાં ઉડતું વિમાન એ પોતાના સ્થાનમાં ફેરફાર કરતું હોય તેમ આપણને જણાય છે અને તેથી વિમાન ગતિમાન છે તેમ આપણે કહીએ છીએ. અહીં કુંભાર એક આ જે ચકરડો છે, આ ચકરડાની ઉપર માટીને સ્થિર રાખે છે અને ત્યાર પછી આ ચકરડાને ગતિમાન કરે છે. ચકરડો ગતિમાન થવાને કારણે તેના મધ્યમાં તે જે માટીનું ભાગ રાખે છે અને તેને હાથ વડે ચોક્કસ આકાર આપે છે અને તેને કારણે માટીનું જે વાસણ બનાવવાનો તે પ્રયત્ન કરતો હોય આકાર આપીને તે વાસણ તૈયાર થાય છે. તો અહીં માટી સ્થિર રહે છે, આ ચકરડો અને તેની વચ્ચેની ધરી ફરે છે અને તેને કારણે એક ચોક્કસ આકાર ઘડાય છે. તો આ ચકરડો જે છે તે ગતિમાન છે તેમ આપણે કહીએ છીએ. તો અહીં આપણે આ ચિત્રના નિરીક્ષણ પરથી કહી શકીએ કે રોજિંદા જીવનમાં અનેક વસ્તુમાં આપણને હલનચલન થતું જણાય છે. તો આ હલનચલન થતી વસ્તુ ગતિમાન છે તેમ આપણે કહીએ છીએ. તો ગતિ એટલે શું? હજુ આપણે એક ઉદાહરણ જોઈએ. આપણે એક ટ્રેનમાં કે ગાડીમાં બેસીને આપણે બારીની બહાર જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે જ્યારે અહીં આ પરિસ્થિતિ 1માં હોઈએ ત્યારે આપણને બારીની બહાર એક ઝાડ દેખાય છે. જ્યારે આ બસ અથવા તો ટ્રેન જેમાં આપણે જે વાહનમાં બેઠા છીએ એ ગતિમાન થાય તો ધીરે ધીરે આપણે તો આપણું સ્થાન નથી બદલતા, પરંતુ આ બસ અથવા તો ટ્રેન કે વાહન પોતાની ગતિ એટલે કે સ્થાનમાં ફેરફાર કરે છે, એટલે કે ગતિમાન થાય છે અને તેને કારણે આપણને આ જે ઝાડ જે પહેલાં આગળ દેખાતું હતું તે ધીરે ધીરે આપણી નજરથી પાછળની તરફ જાય છે અને અમુક સમય પછી આપણે તેને સ્પષ્ટપણે જોઈ નથી શકતા. અહીં આપણે ધ્યાનથી જોઈએ તો આ ઝાડ જેને આપણે ધ્યાનમાં રાખીને આપણે ગતિમાન છીએ કે નહીં તેની આપણે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જે તે પદાર્થ સ્થિર છે પરંતુ વાહન ગતિમાન છે. એનો અર્થ એ કે આપણે વસ્તુ અથવા તો પદાર્થ વાહન બેમાંથી કોણ ગતિમાન છે એ નક્કી કરવા માટે એક નિરીક્ષકની જરૂર પડે છે. તો ગતિ એટલે શું? તો નિરીક્ષકની દ્રષ્ટિએ એકાદા પદાર્થનું એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું સ્થળાંતર, તો એકાદી વસ્તુનું નિશ્ચિત સમયમાં એક સ્થાનથી બીજા સ્થાને થતું સ્થળાંતર એટલે જ વસ્તુની ગતિ. ગતિના પ્રકાર. ગતિના આપણે એ પદાર્થ કઈ રીતે ગતિમાન થાય છે તેને આધારિત 2 ભાગ આપીએ છીએ. પહેલું રેખિક ગતિ અને બીજું અરેખિક ગતિ. રેખિક ગતિ એટલે શું? તો અહીં આપણે આ ટ્રેન અથવા તો આ ગાડીને આપણે જોઈએ તો એ રોડ ઉપર એક સીધા જ માર્ગમાં જાય છે. તો એક સીધા સરળ માર્ગમાં ગતિમાન થતા હોય તેવા પદાર્થની ગતિને આપણે રેખિક ગતિ કહીએ છીએ. અહીં આપણે ધ્યાનથી જોઈએ તો આ સૈનિકો એક ચોક્કસ સમયમાં તાલબદ્ધ રીતે પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે. તો આને આપણે સીધા માર્ગમાં થતી રૈખિક ગતિ કહીએ છીએ. અહીં તેના સમય સાથે ગતિમાં ફેરફાર થતો નથી, પરંતુ અહીં આ લસરપટ્ટીની આપણે ગતિ જોઈએ તો ઉપરથી જ્યારે એકાદી વ્યક્તિ નીચેની તરફ આવે ત્યારે તેની ગતિમાં સતત વધારો થાય છે અને અમુક સમય પછીથી તેની ગતિ પાછી ધીમે ધીમે ઓછી થતી જાય છે અને નીચે આવે ત્યારે તેની ગતિમાન શૂન્ય થાય છે. સમયની સાથે ગતિની દિશા તો સમાન રહે છે, પરંતુ ગતિના પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય તેવી ગતિને પણ આપણે રૈખિક ગતિ કહીએ છીએ. લસરપટ્ટીમાં વ્યક્તિ ઉપરથી નીચેની તરફ આવે છે તો તેની બરાબર વિરુદ્ધ આપણે જોઈએ વિમાનની ગતિ.
વિમાન જે છે તે નીચેથી ઉપરની દિશા તરફ જવાનો પ્રયત્ન કરે છે અને અહીં તેની દિશાના વેગમાં પણ ફરક પડે છે, પરંતુ એ વિમાન જે છે તેની ગતિની દિશા તેની તેજ એટલે કે એક સીધા માર્ગમાં રહે છે. બંદૂકમાંથી છૂટતી ગોળી, અહીં પદાર્થની ગતિની દિશા સમાન રહે છે, પરંતુ તેનો વેગ બદલાય છે. તો રેખિક ગતિની તુલના. રેખિક સમાન ગતિ કે જેમાં એકમ સમયમાં એક સીધી રેખામાં જતી વસ્તુએ કાપેલું અંતર જ્યારે સતત સરખું જ હોય ત્યારે તે ગતિને આપણે રેખિક સમાન ગતિ કહીએ છીએ. ઉદાહરણ તરીકે લશ્કરી કવાયત કરતા દરેક સૈનિકોની ગતિ એક સમાન હોય છે. રૈખિક અસમાન ગતિ. એકમ સમયમાં એક સીધી રેખામાં જતી વસ્તુએ કાપેલું અંતર જ્યારે સતત બદલાય છે ત્યારે તે ગતિને આપણે રેખિક અસમાન ગતિ કહીએ છીએ. ઉદાહરણ તરીકે લસરપટ્ટી પરથી ઉતરતું બાળક અથવા તો ઉપરની દિશા કે નીચેની દિશામાં ઉડતું વિમાન અથવા બંદૂકમાંથી છૂટતી ગોળી. અરૈખિક ગતિ. એક સીધી રેખામાં ન જતી હોય તેવી વસ્તુની ગતિને આપણે અરૈખિક ગતિ કહીએ છીએ. અરૈખિક ગતિના પ્રકાર નીચે પ્રમાણે છે. નંબર 1, આંદોલન ગતિ. ઉદાહરણ તરીકે અહીં હિંચકામાં જે ગતિ જે આપણને જણાય છે તે આંદોલન ગતિ છે. ઉદાહરણ તરીકે બાળક અહીં સ્થિર હોય તો એ આગળની તરફ જાય એટલા જ વેગથી પાછળની તરફ જાય, એટલે કે આગળ અને પાછળની તરફ જાય તેવી ગતિને આપણે આંદોલન ગતિ કહીએ છીએ. આનું બીજું એક ઉદાહરણ આપણે જોઈએ તો સીવવાના સંચાની સોય. જ્યારે મશીનની ઉપર કાપડની સિલાઈ થતી હોય તો સીવવાના સંચાની સોય સતત ઉપર નીચે થતી હોય છે, તો આવી ગતિને આપણે આંદોલન ગતિ કહીએ છીએ. ત્રીજી આવી ગતિ છે ઘડિયાળનું લોલક. ઘડિયાળનું લોલક પણ આવી જ રીતે આમ તેમ આગળથી પાછળ જેવી રીતે હિંચકો જતો હોય તેમ આપણને જણાય છે. તો આવી ગતિ કે જેની અંદર એકમ સમયમાં જે પદાર્થ છે તે આગળથી પાછળથી આગળ એટલે કે એક ફેરા માટે સામાન્ય રીતે એક સરખો જ સમય લે તેવી ગતિને આપણે આંદોલન ગતિ કહીએ છીએ. અહીં આપણે જોઈએ આ ગતિને આપણે વર્તુળાકાર ગતિ કહીએ છીએ. આપણે 4 રસ્તાની બરાબર મધ્યમાં દિશા આપણને જણાવવા માટે આવું એક યંત્ર અથવા તો લોખંડનો થાંભલો રાખેલો હોય છે જેની ઉપર આવું તીર જેવું જણાય છે. તો અહીં અને એની ઉપર કૂકડો હોય છે. તો તીરનું આગળનું જે તીક્ષ્ણ ભાગ છે એ આપણને પૂર્વ દિશા બતાવે છે અને તેની બરાબર વિરુદ્ધ ભાગ આપણને પશ્ચિમ દિશા બતાવે છે. તો અને તેને આધારે આપણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાની માહિતી મેળવી શકીએ છીએ. જો જોરથી પવન ફૂંકાય તો આ તીર ગોળ ગોળ ફરતું હોય એટલે કે વર્તુળાકાર માર્ગમાં હોય તેવું આપણને જણાય છે. વર્તુળાકારના માર્ગના આપણે બીજા ઉદાહરણ જોઈએ તો આપણા ઘરમાં ગોળ ગોળ ફરતો પંખો પણ વર્તુળાકાર ગતિ છે. ભમરડો પણ વર્તુળાકાર ગતિ છે. આપણે જોઈએ અહીં ચકદોડ અને સાથે સાથે આપણે જે આ ઘડિયાળનો કાંટો કહ્યો તે અને આ નીચે છે એ ઘડિયાળનું લોલક છે. તો ઘડિયાળના લોલકમાં આંદોલન ગતિ જોવા મળે છે. તો આ જે ઘડિયાળની અંદર કાંટો છે તેમાં આપણને વર્તુળાકાર ગતિ જણાય છે. તો વર્તુળાકાર ગતિ એટલે શું? તો વર્તુળાકાર માર્ગમાં થતી ગતિને આપણે વર્તુળાકાર ગતિ કહીએ છીએ. અહીં આ વર્તુળાકાર માર્ગમાં આ જે કાંટો ફરે છે તે એકમ સમયમાં ફરીથી પાછો એક ચોક્કસ બિંદુ પર આવે છે. તો આ ગતિને આપણે નિયતકાલીન ગતિ કહીએ છીએ. એટલે કે એક સમાન સમયમાં જ્યારે આ પદાર્થ ફરીથી પોતાના વર્તુળાકાર માર્ગમાં અથવા તો બીજા જે કોઈ પણ માર્ગમાં હોય તે માર્ગથી ફરીથી એકમ સમયમાં પાછું આવી જાય તેવી ગતિને આપણે નિયતકાલીન ગતિ કહીએ છીએ. તો આંદોલનને લીધે પ્રાપ્ત થતી ગતિને આંદોલન ગતિ કહેવાય છે. વર્તુળાકાર માર્ગમાં થતી ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. જે ગતિમાં ગતિમાન વસ્તુ નિશ્ચિત સમય પછી એક ખાસ બિંદુમાંથી ફરીને પસાર થાય તે ગતિને આપણે નિયતકાલીન ગતિ કહેવાય છે. અહીં આપણે આંદોલન ગતિનું ઉદાહરણ જોઈએ તો સીવવાના સંચાની સોય અથવા તો હિંચકાની ગતિ. વર્તુળાકાર માર્ગની ગતિ આપણે જો જોઈએ તો છે ઘડિયાળના કાંટાની ગતિ. અહીંયા પણ નિયતકાલીન ગતિમાં ઘડિયાળનો કાંટો પણ આવી શકે અને ચકદોડ પણ આવી શકે.
હજુ આપણે ગતિ જોઈએ. આપણે બગીચાની અંદર પતંગિયું જોયું હોય તો એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર જાય, અને આવી ગતિનું કોઈ એક ચોક્કસ સમય કે ચોક્કસ માર્ગ નથી હોતો. તો આવી ગતિને આપણે યાદચ્છિક ગતિ કહીએ છીએ. તો જે ગતિની દિશા અને ઝડપ સતત બદલાતી હોય તેવી ગતિને યાદચ્છિક ગતિ કહીએ છીએ. ઉદાહરણ તરીકે અહીં પતંગિયાની ગતિ, અથવા તો રોડ ઉપર, રસ્તા ઉપર ભટકતા જાનવરોની ગતિ, અથવા તો કોઈ એક નાનું બાળક ચાલતું હોય, ચાલવાનો પ્રયત્ન કરતું હોય, શીખતું હોય, તો તેની ગતિ આગળ પાછળ, ધીમી, ઝડપી અથવા તો બદલાયા કરે છે. તેની દિશાની સાથે સાથે સતત તેની ગતિ બદલાય તેવી ગતિને આપણે યાદચ્છિક ગતિ કહીએ છીએ. ફરીથી એક વખત જોઈ લઈએ. જે ગતિની દિશા અને ઝડપ સતત બદલાતી હોય તેવી ગતિને આપણે યાદચ્છિક ગતિ કહીએ છીએ. આપણે ગતિની જ્યારે આ સંકલ્પના સમજ્યા ત્યારે આપણે ઝડપ અને વેગ આ બે રાશિનો ઉપયોગ કર્યો. તો ઝડપ એટલે શું? એકમ સમયમાં વસ્તુએ કાપેલા અંતરને જે તે વસ્તુની ઝડપ કહીએ છીએ. એટલે કે ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં અંતર કાપવા માટે લાગેલો સમય. ઝડપનો એકમ કિલોમીટર પ્રતિ કલાક અથવા તો મીટર પ્રતિ સેકન્ડ છે. તો વેગ એટલે શું? એકમ સમયમાં વસ્તુએ કરેલા સ્થળાંતરને આપણે વેગ કહીએ છીએ. વેગની સંકલ્પના આપણે આગળના પ્રકરણમાં કરવાનું જ છે. પરંતુ અંતર અને સ્થળાંતર આ બંને વચ્ચેનો તફાવત શું? તો અંતર વખતે આપણી દિશા ચોક્કસ નથી હોતી, પરંતુ સ્થળાંતર સમયે ચોક્કસ દિશા હોય છે, અને તેને કારણે ઝડપની જગ્યાએ આપણે ત્યાં વેગનો ઉપયોગ કરીએ છીએ. તો ઝડપ અને વેગ વચ્ચે જો આપણે સૂક્ષ્મ તફાવત જોઈએ તો બાકીનું બધું સમાન રહે છે અક્ષર, ફક્ત અંતરની જગ્યાએ સ્થળાંતર થાય તો ઝડપ અહીં વેગમાં ફેરવાઈ જાય છે. તો ઝડપ અને વેગ વચ્ચેનો આપણે તફાવત જોઈએ તો એકમ સમયમાં વસ્તુએ કાપેલા અંતરને ઝડપ કહેવાય. તો એવી જ રીતે એકમ સમયમાં વસ્તુએ કરેલા સ્થળાંતરને તે વસ્તુનો વેગ કહેવાય છે. આપણે આ પ્રકરણમાં શું શીખ્યા? તો ગતિમાન વસ્તુ સતત જગ્યા બદલતી હોય છે. ગતિના પ્રકાર રેખિક, રેખિક સમાન અને રેખિક અસમાન હોય છે. તે ઉપરાંત આંદોલિત ગતિ, વર્તુળાકાર ગતિ, નિયતકાલીન અને યાદચ્છિક એવા ગતિના વિવિધ પ્રકાર છે. એકમ સમયમાં વસ્તુએ કાપેલા અંતરને તે વસ્તુની ઝડપ કહેવાય છે. ચોક્કસ અંતર કાપવા માટે કેટલો સમય જોઈએ તે વસ્તુની ઝડપ ઉપર આધાર રાખે છે.